વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય નામના મૂળ તત્વ ચેપ્ટર નંબર 6 ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ. આ ચેપ્ટરમાં આપણે પાછલા લેક્ચરમાં અભ્યાસ કર્યો હતો મૃત્યુ અંગેના દાખલાઓ, એની કેટલીક થિયરીઓ આપણે તમને કીધી હતી હોમવર્કમાં લખવા માટે. બરાબર, એ લખશો તો જ મૃત્યુ અંગેના દાખલામાં કેટલીક વધારાની સમજૂતી છે તમે મેળવી શકશો. બરાબર, અને બાકીના જે બે દાખલાઓ આપણે કાલે ગણ્યા હતા એ આ બંનેનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો હશે તો આપણે આજે દાખલા નંબર 18 જે સમજવા જઈ રહ્યા છે, ગણવા જઈ રહ્યા છે, એમાં વધારે સમજ પડશે. તો હવે દાખલા નંબર 18ની રકમમાં ધ્યાન. ઈ, વી અને એમ. ઈ, વી અને એમ 3:2:1 પ્રમાણમાં 3:2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો હતા. તારીખ 31/3/2016 રોજનું તેમની પેઢીનું પાકું સરવૈયું. તારીખ 31/3/2016 રોજનું પાકું સરવૈયું. પાછલા દાખલાઓમાં બે દાખલામાં આપણે સમજ્યા હતા કે આ રીતે તારીખ લખવી. શા માટે લખવાની? કારણ કે કેટલીક ગણતરીઓ આપણે સમયના આધારે કરવાની હોય છે. ખ્યાલ આવે છે? તો આ તારીખનું પાકું સરવૈયું પાછલા પાકા સરવૈયાથી લઈને મૃત્યુની તારીખ સુધીનો સમયગાળો નક્કી કરવા માટે આપણે આ તારીખ લખવી ફરજિયાત છે. આગળ ધ્યાન. તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. આપણે એને પાકું સરવૈયું આપ્યું છે અને નીચે કેટલીક વિગત આપી છે. તારીખ 1/10/2016. ચાલો, તારીખ 1/10/2016 ના રોજ વી. કોણ? વી. હવે આપણે મૂડી ખાતા તમામ ભાગીદારના બનાવ્યા નથી એટલે ત્યાં નિશાની કરવાની જરૂર નથી. આપણે આ દાખલાની અંદર વીનું મૂડી ખાતું જ બનાવવાનું કીધું છે એટલે આપણે વીનું મૂડી જ ખાતું બનાવવાનું રહેશે. આગળ, વી મૃત્યુ પામે છે કઈ તારીખે? 1/10/2016 રોજ. આગળ, ભાગીદારી કરારનામા અને ભાગીદારોએ નક્કી કર્યા મુજબ હવાલાઓમાં નંબર 1 આપણને એવું કીધું છે કે પાઘડીનું મૂલ્યાંકન ₹1,20,000 કરવું. તો પાઘડીના મૂલ્યાંકનને આધારે હવે પાઘડીનું મૂલ્યાંકન અને વી જે મૃત્યુ પામે છે, મૃત્યુ પામવાને કારણે હવે કેટલોક ભાગ એનો ત્યાગ કરશે. બરાબર છે? તો કેટલો ભાગ ત્યાગ કરશે? જેટલો એને મળતો હતો જૂનો ભાગ. બરાબર, તો 2/3 2 5 ને 1 6 એટલે કેટલો મળતો હતો એને? 1,20,000 2/6 ભાગ કરીએ તો એ પાઘડી મેળવવા પાત્ર બને છે. તો 1,20,000 ભાગ્યા 6 બરાબર 20,000 ગુણ્યા 2 બરાબર 40,000. હવે આ જે 40,000 રકમ છે એને વહેંચવા માટે આપણે પાસે લાભનું પ્રમાણ હોવું જરૂરી છે. તો શું આપણાને દાખલામાં સ્પષ્ટ લાભનું પ્રમાણ આપ્યું છે? નવું પ્રમાણ આપ્યું છે? એના આધારે આગળની ગણતરી કરવાની હોય છે. સ્પષ્ટતા નંબર 2માં કીધું છે ઈ અને એમ ઈ અને એમનું નફા નુકસાનનું નવું પ્રમાણ. ચાલો, તો નવું પ્રમાણ આપણને આપ્યું છે 2:1. જ્યારે જૂનું પ્રમાણ હોય અને નવું પ્રમાણ બંને પ્રમાણો હોય ત્યારે આપણે લાભનું પ્રમાણ શોધવું પડે. શેના માટે લાભના પ્રમાણની જરૂર ક્યાં પડશે? નિવૃત્ત થનાર કે મૃત્યુ પામનાર ભાગીદારને તેના ભાગની પાઘડી ચૂકવવા માટે ચાલુ રહેતા ભાગીદારોએ કયા પ્રમાણમાં આપવાનું હોય? લાભના પ્રમાણમાં. તો સૌ પ્રથમ આપણે શોધવું પડશે લાભનો ભાગ. તો લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. સૌ પ્રથમ ઈનો લાભ. ચાલો, તો ઈના લાભ માટે નવો ભાગ ઈનો 2:1 છે તો એને ભાગમાં રૂપાંતર કરવું હોય તો 2 અંશમાં અને સરવાળો છેદમાં. બરાબર, નવો ભાગ માઇનસ જૂનો ભાગ તો 3 માઇનસ 3 ને 2 5 ને 1 6. ચાલો, 6 તારી 18, 6 દુ 12, 3 તારી 9, 12માંથી 9 જાય તો 3/18. એ જ રીતે ઈ બાદ એમનો નવો ભાગ. ચાલો, તો એમનો નવો ભાગ બરાબર એમનો લાભ. એમનો લાભ બરાબર એમનો નવો ભાગ. તો હવે એમને કેટલા મળવાના છે?
1/3 1/3 માઇનસ એમ, જો ઉપર ધ્યાન આપવાનું છે, ઈ વી અને એમ છે, આપણે કોનો લેવાનો? એમનો. એમના 1/6. ચાલો 6 તારી 18, 6 એકુ 6, 3 એકુ 3. 6 માંથી 3 માઇનસ કરીએ તો 3/18. તો શું ધ્યાન અહીં 3/18, 3/18, તો બંને જ્યારે છેદ સરખા હોય 3/18, 3/18 એટલે 3/3 અથવા 1/1, એટલે એવું કહી શકીએ સરખા હિસ્સે. તો આ 20,000 જે વહેંચવાના છે, બરાબર, એ ઈ અને એમ વચ્ચે એ લોકો કેટલા લાવશે? 20,000 અને 20,000. અહીં આમનોન લખવાની જરૂર એટલા માટે રહેતી નથી કારણ કે આપણે ભાગીદારોના મૂડી ખાતા સંપૂર્ણ બનાવ્યા નથી, બરાબર, અને સંપૂર્ણ બનાવ્યા ન હોય તો ધ્યાન અહીં આ વીનું મૂડી ખાતું, વી મૃત્યુ પામે છે, વીને પાઘડી પૈકી 2 ભાગીદારો આપશે, બરાબર, અને આપે છે એટલે એને મળવાની છે. એટલે નિવૃત્ત પામનાર ભાગીદારના મૂડી ખાતા જમા કરવાના હોય એ નિવૃત્ત કે મૃત્યુ પામનાર શબ્દ બંને સાથે સમજી લેવાના, નિવૃત્ત હોય અથવા મૃત્યુ હોય. પણ એ પહેલાં આપણે આની અંદર સૌપ્રથમ શું લખવાનું? બાકી આગળ લાવ્યા. મૂડી ખાતાની હંમેશા જમા બાકી હોય, પણ આપણે બનાવી રહ્યા છે માત્ર એક ભાગીદારનું વીનું, તો વીની મૂડી આપણને એમાં આપી છે 1,20,000. ચાલો આગળ હવે આને નોંધવા માટે જો સમજી લઈએ. ફરી વખત કહું છું, આપણે મોટા દાખલાઓ જ્યારે ગણ્યા જેમાં 3 ભાગીદારો નામ હતા તે સમયે આમનોન લખતા. હવે આમાં આમનોન લખવાની જરૂર એટલા માટે નથી કે નિવૃત્ત થનાર કે મૃત્યુ પામનાર ભાગીદારને આ 20,000 બંને 40,000 મળવાના છે. કોણ આપશે? ઈ અને એમ. એટલે અહીં સૌપ્રથમ ઈના મૂડી ખાતે 20,000, ત્યારબાદ એમના મૂડી ખાતે 20,000. હવે કેટલીક વખત દાખલાઓ પરીક્ષા સમયે આપણે ખોલીને બેસીશું તો આપણને ખ્યાલ જ નહીં આવશે કે ભાઈ આ શેની રકમ લખી છે. તો આપણે ત્યાં પેન્સિલથી આપણી નોટબુકમાં જ્યારે દાખલો સંપૂર્ણ ગણીએ તે સમયે અહીંયા આમ લખી દેવાનું પાઘડી. શેના માટે? જેથી કરીને ભાઈ મૂડી ખાતે લખી છે પણ રકમ શેની છે? મૃત્યુ પામનારને મળનાર પાઘડી પૈકીની ઈ અને એમ પાસેથી મળનાર રકમ. ક્લિયર? આગળ ધ્યાન. હવાલા નંબર 3. વીને હવે જે કાલે જે સમજૂતી આપણે લીધી હતી પાછલા લેક્ચરની અંદર થિયરી દ્વારા, એની હવે સમજૂતીઓ ચાલુ થશે. એના અંગેના હવાલાઓ. વીને જે મૃત્યુ પામે છે, વીને મૃત્યુની તારીખ સુધીના નફા નુકસાનમાં ભાગ, આપણે કીધું હતું કે નફા નુકસાનમાં ભાગ 3 રીતે મળશે, બરાબર, પાછલા વર્ષના નફાને આધારે, બરાબર, વેચાણ અન્ય નફાને આધારે અને પાછલા કેટલાક વર્ષના સરેરાશ નફાને આધારે. તો એમાંથી એક અહીં આપણને કીધું છે કે વીને મૃત્યુની તારીખ સુધી, એટલે કઈ તારીખ સુધી? ધ્યાન અહીં આ તારીખે આપણે હિસાબો લખ્યા છે અને એ તારીખથી આ તારીખ સુધી, તો એ સમયગાળો કેટલો? 31/3 શરૂઆત જો છેલ્લી તારીખથી હોય તો એ માસ ધ્યાનમાં લેવો નહીં, કારણ કે 31/3 એટલે ત્રીજો મહિનો પૂરો થઈ ગયો છે. એટલે 4, 5, 6, 7, 8, 9, 10મો મહિનો આવશે નહીં. કેમ? કારણ કે 10મા મહિનાની શરૂઆત છે, એટલે શરૂઆતમાં 10મા મહિનાની શરૂઆતમાં મૃત્યુ પામે છે, એટલે 10મા મહિનામાં એ વ્યક્તિ પેઢી સાથે જોડાયેલ નથી. તો 4, 5, 6, 7, 8 અને 9 આટલા માસ સુધી એ પેઢીના પાછલા હિસાબી વર્ષના વાર્ષિક હિસાબથી મૃત્યુ પામની તારીખ સુધી એ હતો. એટલે 1, 2, 3, 4, 5 અને 6, એટલે કેટલા માસનું ગણવાનું આપણે? 6 માસનું. તો સૌપ્રથમ વીને મળવાપાત્ર નફામાં ભાગ આપણને એવું કીધું છે કે પાછલા વર્ષના, તો ભાઈ પાછલા વર્ષનો નફો કે નુકસાન આપણને ક્યાંથી મળશે? તો ઝડપથી આપણે પાનું ફેરવીશું. શેના માટે? પાકા શ્રેયામાં જ આપણે ચેક કરીએ કે ક્યાંય પણ આપણને નફા નુકસાનની બાકી આપી છે. જો ખાસ એટલા માટે સમજૂતી આપી રહ્યો છું કે નફો અને નુકસાન, નફો હશે તો પણ શબ્દ આવશે નફા નુકસાન, અને નુકસાન હશે તો પણ શબ્દ આવશે નફા નુકસાન. ખ્યાલ આવે છે? તો આ બંનેની અંદર નફા નુકસાન હોઈ શકે, તો એની બાકી અથવા તો કઈ બાજુ છે? જો એ મૂડી દેવા બાજુ હોય તો મૂડી દેવા બાજુ જમા બાકીઓ હોય તો એ નફા નુકસાનની બાકીને નફો સમજવો, અને જો એ મિલકત
લેણા બાજુ હોય તો મિલકત લેણા બાજુ તમામ બાકીઓ ઉધાર નોંધવામાં આવતી હોય તો એવા સંજોગોમાં એને નુકસાન સમજવું. જો બંને નફો હશે તો પણ નફા નુકસાન શબ્દ આવશે અને નુકસાન હશે તો પણ નફા નુકસાન. તો આ દાખલાની અંદર પાકા સરવૈયામાં નફા નુકસાન ખાતું મિલકતો બાજુ આપેલું છે, બરાબર. તો નફા નુકસાન શબ્દ લખવાનો શું? ઉપલક ખાતે. જ્યારે મૃત્યુ તારીખ સુધીનો ઉપલક નફો ગણવાનો હોવાને કારણે નફા નુકસાન ઉપલક ખાતે, બરાબર. તો કેટલા? તો આપણને બાકી જો કેટલી આપી છે? નુકસાન આપ્યું છે 42,000. કઈ રીતે નક્કી થાય કે આ નુકસાન છે? કારણ કે મિલકત લેણા બાજુ છે અને મિલકત લેણા બાજુ ઉધાર બાકીઓ હોય. આપણે આમાં વારંવાર સમજ્યા છીએ, બરાબર. વધે તો નુકસાન હોય તો નુકસાનની બાકી ઉધાર, નફાની બાકી જમા, એવું સમજ્યા છે વારંવાર, બરાબર. અને એ થિયરી અથવા એ જે સમજૂતી છે એને તમારે ખાસ સમજી લેવાની છે, બરાબર, જેથી કરીને બાકીઓમાં આપણી ભૂલ ન થાય. તો અહીં ધ્યાન, નફા નુકસાન ઉપલક ખાતે લખવાનું. નફા નુકસાન ખાતું આપણે 42,000 આપ્યું છે. હવે પાછલા વર્ષનો આ કુલ નફો કહેવાય. એ કુલ નફામાંથી વીને મળવા પાત્ર નફો કેટલો? તો 2/6. કેટલા મળવા પાત્ર? જેનો નફા ભાગ હતો. ચાલો તો ગણી લઈએ આપણે ગણી. 7×6 = 42 એટલે 7,000 ગુણ્યા 2 બરાબર 14,000. તો 14,000 રૂપિયા વી જે મૃત્યુ પામે છે એ નફામાં ઉપલક તરીકે મેળવવા હકદાર છે. પણ આ 14,000 કેવા હોય? વાર્ષિક. આ 42,000 વાર્ષિક આપ્યા છે, એમાંથી એનો નફા ભાગ એ વાર્ષિક કહેવાય. પરંતુ એ મૃત્યુ તારીખ કઈ છે? 1/10 એટલે કેટલા માસ? 6 માસ. તો 6/12 એટલે 14,000 ગુણ્યા 6/12 બરાબર 7,000. એટલે એને 7,000 મળવા પાત્ર છે. પણ હવે જે ભૂલ થઈ શકે તે અહીંયા આપણે લખું છું મેં, આ શું છે? નુકસાન. અને નુકસાનની બાકી કઈ હોય? ઉધાર. એટલે આ ક્યાં લખવાનું છે? ઉધાર બાજુ લખવાનું છે. નફા નુકસાન ઉપલક ખાતે 7,000. આગળ હવાલામાં ધ્યાન. હવાલા નંબર 4. દેવાદારોના 10% ઘાલખાદ અનામત રાખવી. ચાલો ઝડપથી જોઈ લઈએ. આપણે સૌ પ્રથમ આપણે પાકું સર્વે બનાવ્યું નથી, ધ્યાન આપજો. હવે ત્યાં લખવાનું નથી, પણ ચેક કરી લઈએ કે દેવાદારો પર ઘાલખાદ અનામત આપણને એવું કીધું છે કે 10% અનામત રાખવી. તો જોઈએ દેવાદારો. ચાલો, દેવાદારોની બાકી આપણને આપી છે 80,000 રૂપિયા. પણ જવાબદારી કે મૂડી દેવા બાજુ તમે ઘાલખાદ અનામત આપ્યું છે. કેટલું આપ્યું છે? 6,000. હવાલામાં એવું કીધું કે 10% રાખવાની. તો 80,000 ના 10% થાય કેટલા? 8,000. તો આપણી પાસે પહેલા કેટલા હતા? 6,000. તો એમાં શું કરવાનો? વધારો. કેટલાનો વધારો? 2,000નો વધારો કરી. આપણે માત્ર સમજૂતી આટલી લેવાની છે અહીંયા કે ઘાલખાદ અનામત 6,000 હતી ને હવે 2,000 વધારો કરવાનો છે. તો ઘાલખાદ અનામત અથવા તો ઘાલખાદ એક પ્રકારની નુકસાન, અને નુકસાનમાં શું થયો? વધારો. નુકસાનમાં શું થાય છે? વધારો. એટલે નુકસાનમાં વધારો એ નુકસાન કહેવાય. જેની જે બાકી હોય એમાં વધે તો તેની તે અસર આપવાની. નુકસાનની બાકી ઉધાર, ઉધારમાં વધારો થાય એટલે વધારો. ક્લિયર? બરાબર. નુકસાનમાં વધારો થાય તો નુકસાનની બાકી ઉધાર, તો ઉધાર બાજુ ઘાલખાદ અનામત ખાતે 2,000. આગળ હવાલા નંબર 5. જમીન મકાનની કિંમત 10% વધારે ગણવી. ચાલો તો જમીન મકાન. હવે કેટલાક વિદ્યાર્થી કહેતા સાહેબ આપણે અહીંયા કેમ ગણતરી કરીએ છીએ? કારણ કે આપણને આ દાખલામાં પાકું સરવૈયું બનાવવાનું કીધું નથી, બરાબર. લાસ્ટમાં આપણને કીધું છે, જે શું કીધું છે? છેલ્લે એવું કીધું છે વીનું મૂડી ખાતું અને વીના વહીવટકર્તાની છેલ્લી ચૂકવણી સુધી લોન ખાતું તૈયાર કરવાનું છે. તો પુનઃમૂલ્યાંકન શા માટે બનાવ્યું? કારણ કે મિલકતોમાં જે વધારો ઘટાડો થાય છે એને નોંધીશું અને એ નોંધ્યા બાદ નફો કે નુકસાન આવે એ વીને જે મળવા પાત્ર હોય એ નોંધવા માટે આપણે પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવું જરૂરી છે. તો જમીન મકાનની કિંમત આપણને 2 લાખ રૂપિયા આપી છે અને એવું કીધું છે કે એમાં વધારો કરવાનો કેટલા ટકા? 10%. એટલે કેટલો વધારો થાય? 20,000. આ નોંધી. શેમાં વધારો થયો? જમીન મકાન. જમીન મકાન એ શું કહેવાય? એક પ્રકારની મિલકત, અને મિલકત વધે તો નફો, નફાની બાકી જમા, તો પુનઃમૂલ્યાંકનની જમા બાજુ જમીન મકાન ખાતે 20,000. આગળ હવાલા નંબર 6. ચાલો ધ્યાન આપીએ. એમાં
વી ને માસિક 1000 રૂપિયા પગાર ચૂકવવા પાત્ર છે. ખાસ સમજવાનું છે. વી ને આ શબ્દ માસિક 1000 રૂપિયા ચૂકવવા પાત્ર છે. એટલે એવું કહી શકાય કે 31/3 થી લઈને 1/10/2016 સુધી વીને પગાર ચૂકવવામાં આવ્યો નથી. કોને? વી કોણ છે? ભાગીદાર છે, એટલે હતો એમ કહી શકાય. મૃત્યુ પામે છે એટલા માટે વી એક ભાગીદાર હતો. એને માસિક 1000 લેખે પગાર ચૂકવવાનો હતો. એક માસના 1000 હોય એવા કેટલા માસના એને ચૂકવવાના બાકી હોય? અહીંયા 6 માસ. તો 1 × 6 બરાબર 6000. 6000 રૂપિયા એને ચૂકવવાના બાકી. કોને? વીને. તો વીને જો ચૂકવીએ અથવા એને મળે તો એની મૂડી વધે કે ઘટે? વીને પગાર પૈકી 6000 રૂપિયા એને ચૂકવવાના બાકી છે. જો ચૂકવીએ તો એની મૂડી વધે કે ઘટે? વધે. વધે તો કેવી અસર? સીધી અસર. બાકી કઈ છે? જમા. સીધી અસર જમા બાજુ. વીનો પગાર 6000. ચાલો હવે ધ્યાન આપવાનું છે ખાસ. વીને 6000 પગાર ચૂકવવાનો બાકી છે. હવે પગાર ચૂકવીએ, બરાબર, તો ચૂકવવાના બાકી પગારમાં અથવા પગાર તરીકે ચૂકવણી થાય તો પગાર એ શું છે? એક પ્રકારનો ખર્ચ. અને ખર્ચામાં વધારો થાય, ધ્યાન આપજો હવે, અથવા ચૂકવવાના બાકી પગાર દેવામાં, ખર્ચામાં કે દેવામાં, બંને રીતે જો સમજૂતી લઈએ, દેવું વધે તો નુકસાન, બરાબર. તો નુકસાનની બાકી ઉધાર, તો ઉધાર બાજુ લખીએ વીનો ચૂકવવાનો બાકી પગાર કેટલો છે? 6000. આગળ નંબર 7. વીના વહીવટકર્તાને તાત્કાલિક રૂપિયા, જો કેટલીક ચોપડીમાં સુધારવાનું છે દરેક વિદ્યાર્થી મિત્રો. કેટલીક ચોપડીમાં 43,000 આપ્યું છે, તો કેટલાકમાં 45,000 આપ્યું છે. આની સાચી રકમ આપણે 43,000 રાખવાની છે. 43,000, 43,000, બરાબર. જેના ચોપડીમાં ભૂલ હોય 43 હોય તો બરાબર, જો 45 હોય તો પેન્સિલથી ત્યાં લખી દેવાનું 43,000, બરાબર. ચાલો, એટલે વીના વહીવટકર્તાને તાત્કાલિક 43,000 ચૂકવી આપવા અને બાકીની રકમ 2 સરખા વાર્ષિક હપ્તામાં વાર્ષિક 10% વ્યાજ સહિત ચૂકવવી. ચાલો ધ્યાન આપવાનું છે. આપણે વીના મૂડી ખાતે સમજી લઈએ. એને ચૂકવણી છે. આ વી તો હવે લેવા આવશે નહીં. કોને આપવાના? એના વહીવટકર્તાને. ચૂકવી આપીએ એટલે ધ્યાન અહીં રોકડ/બેંક ખાતે. કોને? વીના વહીવટકર્તાને. એટલે વીના મૂડી ખાતામાં 43,000 રૂપિયા ચૂકવી દઈએ. હવે આની હવાલાની બીજી અસર આપવી હોય તો ક્યાં આપવાની? ચૂકવણી હોય તો રોકડ/બેંક. આપણે આ દાખલામાં બનાવ્યું નથી એટલે એની બીજી અસર આપવાની કોઈ જરૂર રહેતી નથી. આગળ જે સૌથી મહત્વનું છે, હવાલાઓ અહીંયા પૂરા થાય છે, પણ હવે ચેક કરવાનું છે ખાસ પાકું સરવૈયું, કે ત્યાં કોઈક બાકી જે અનામત હોય, જેને મળવા પાત્ર હોય, એની પાસેથી વસૂલ લેવા પાત્ર હોય, એવી વસ્તુઓ કઈ કઈ છે. તો સૌપ્રથમ આપણે નજર કરીશું. એટલે મિલકતો બાજુ રોકાણો છે ને, આપણને કાઉન્સમાં કંઈક આપ્યું છે. જો આપ્યું છે કંઈ રોકાણો 30,000 રૂપિયા આપ્યા છે આપણને બહારની સાઈડ, એટલે કે બહારની કોલમમાં. અને કાઉન્સમાં એવું કીધું કે બજાર કિંમત 26,000. એટલે જે બજારમાં કિંમત હોય ને હવે આપણે ધ્યાનમાં લેવાની. આપણા રોકાણોની કિંમત 30,000 હતી, હવે બજારમાં એની કિંમત 26,000 છે. તો રોકાણોની કિંમતમાં વધારો થયો કહેવાય કે ઘટાડો થયો કહેવાય? 30,000ના 26,000 થાય છે એટલે ઘટાડો. રોકાણો એક પ્રકારની મિલકત લેણા કહેવાય, અને મિલકત લેણામાં જો ઘટાડો થાય તો નુકસાન કહેવાય. પરંતુ આપણે આ શબ્દ અને આ સમજૂતી વારંવાર આપી છે કે જો રોકાણોની કિંમતમાં ઘટાડો થાય અને એના કારણે નુકસાન થતું હોય તો પહેલાં ચેક કરવાનું કે શું આપણને દાખલાની રકમની અંદર, પાકા સરવૈયાની અંદર રોકાણ વધઘટ અનામત કે રોકાણ અનામત આપ્યું છે? તો આપ્યું છે. જો આપણને રોકાણ અનામત 10,000 રૂપિયા આપ્યું છે. રોકાણ અનામત 10,000 રૂપિયા આપ્યું છે. એટલે કે રોકાણમાં નુકસાન થાય એના વળતર સ્વરૂપે પહોંચી વળવા માટે એવી અનામત 10,000 છે. તો નુકસાન કેટલું થયું આપણને? જો 4,000 રૂપિયા. કેટલું નુકસાન થયું? 4,000. તો હવે હજી આપણી પાસે અનામત કેટલી છે? 6,000. 10,000ને વહેંચવાની નથી, માત્ર 6,000 વહેંચવાની. પણ 6,000 વહેંચેલા એ 6,000 નથી લખી દેવાના. 6,000 તો સમગ્ર પેઢીની અનામત છે. એમાંથી વીના હિસ્સે કેટલી આવશે? તો 2/6. એટલે 6,000 × 2/6 બરાબર 6,000.
6000 સોરી 6000 ગુણ્યા 2 12000 ભાગ્યા 6 બરાબર 2000 એટલે અહીં લખીએ રોકાણ અનામત 2000. ચાલો ત્યાર પછી મૂડીની બાકી આપણે લખી છે. રોકાણ અનામતની વહેંચણી નુકસાન બાદ કર્યા બાદની કરી દીધી છે. ઘાલખાદ અનામતની નોંધ આપણે હવાલામાં હતી એટલે આમાં કરી છે. બાકી ડાયરેક્ટ પાકા સરિયામાં નોંધવાની હોય છે. પ્રોવિડન્ટ ફંડ દેવું છે, પાકા સરિયામાં નોંધાય, આપણે બનાવ્યું નથી. કામદાર નફા ભાગ ભંડોળ લાસ્ટ લેક્ચરમાં પણ આપણે સમજાવ્યું હતું. શું કે બે શબ્દ કામદાર અકસ્માત વળતર ભંડોળ એટલે અનામત છે અને કામદારને નફામાં ભાગ આપવો જે હજી આપવાનું બાકી ચૂકવવાનું બાકી કહેવાય. એટલે કામદાર નફા ભાગ ભંડોળ એ અનામત નથી, એ દેવું છે. અને દેવા પાકા સરિયામાં સીધા લખવાના હોય, એને ભાગીદારો વચ્ચે વહેંચવાના નથી. લેણદારો પાકા સરિયામાં નોંધવાના હોય એટલે આમાં નોંધાશે નહીં. પણ બીજી બાજુ જોઈએ તો પાઘડી. ચાલો સૌ પ્રથમ નોંધીએ પાઘડી આપણને આપી છે 24000. શું 24000 એના ખાતે લખી દેવાની? નહીં. 24000 ત્રણેય વચ્ચે વહેંચાય. આપણે વીના હિસ્સામાં કેટલી આવે તો 24000 ગુણ્યા 2 ભાગ્યા 6 એટલે 24000 ગુણ્યા 2 48000 ભાગ્યા 6 એટલે 8000 થાય છે. 6 ચોકુ 24 4 દુ 8 બરાબર છે. ચાલો ત્યાર પછી આગળ જમીન મકાન પાકા સરિયામાં, યંત્રો પાકા સરિયામાં, દેવાદારો પાકા સરિયામાં, રોકાણો પાકા સરિયામાં, રોકડ ઓબ્લિક બેંક ડાયરેક્ટ પાકા સરિયામાં. નફા નુકસાન ખાતું અહીં આપણે ભૂલ કરીશું કેમ કે આપણે અહીંયા ગણતરી કરી આ 42000 હાથે. આ ચાલુ વર્ષે મૃત્યુ તારીખ સુધી નોંધો છે. હજી પાછલા વર્ષનું જે નુકસાન હતું એ નોંધવાનું બાકી છે. એટલે નફા નુકસાન ખાતે પાછલા વર્ષનું નુકસાન હતું 42000 રૂપિયા એટલે એકત્રિત થયેલ નુકસાન. બરાબર છે. તો એ 42000 નુકસાન સંપૂર્ણ નુકસાન વી માટે કહેવાય નહીં, સંપૂર્ણ નુકસાન પેઢી માટે કહેવાય. એમાંથી વીને હિસ્સે નુકસાન કેટલું તો 2/6 બરાબર. તો 42000 આપણે કહ્યું હતું છે 42000 ગુણ્યા 2/6 એટલે કેટલા 14000 રૂપિયા થઈ ગયો. આગળ કોઈ બાકી રહેતી નથી. તો ઝડપથી હવે આપણે એની ખાતાઓ બંધ કરીએ. સૌ પ્રથમ ખાતું કયું બંધ કરવું પડશે આપણે? કેટલાક કે સાહેબ આમાં હજી કેમ કંઈ આવ્યું નથી? આમાં વીને ચૂકવવા પાત્ર રકમ લોન તરીકે જે રહેશે એ લોનની બાકી મળે પછી છેલ્લી લીટીને ફરીવાર આપણે છેલ્લો હવાલાને સમજવાનો છે. બરાબર. સૌપ્રથમ પુનઃમૂલ્યાંકન ખાતુંને બંધ કરીએ. ચાલો તો પુનઃમૂલ્યાંકન ખાતામાં જોઈએ તો 6 ને 2 8 8000 ઉધાર બાજુ અને 20000 જમા બાજુ છે. તો 20000 જમા બાજુ વધારે હોવાથી બંને બાજુ 20000 અને 6 ને 2 8 માઇનસ કરીએ એટલે 12000 રૂપિયા મૂડી ખાતે નફો. ચાલો ઈ વી અને એમ જરૂર આપણને ઈની જ છે બરાબર, પરંતુ 12000 વહેંચવાના ત્રણે ભાગીદારને 3/2/1 12000 ગુણ્યા 3 ભાગ્યા 6 બરાબર એટલે 6000 4000 અને 2000. આપણને શેની જરૂર છે? કારણ કે બીજાના મૂડી ખાતા બનાવ્યા નથી. પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુથી વીના મૂડી ખાતાની જમા બાજુ અહીં લખવાનું પુનઃ મૂલ્યાંકન ખાતે કેટલા છે 4000 રૂપિયા. આગળ કયું ખાતું બંધ કરીએ હવે? આ ખાતું. ચાલો સૌ પ્રથમ એનો સરવાળો કરીએ. 1,20,000 વત્તા 20,000 વત્તા 20,000 1,60,000 1,60,000 1,70,000 અને 1,72,000 1,72,000. એમાંથી આપણે આ બાજુની રકમ બધી માઇનસ કરીએ તો 43 અને 7 50 50 અને 10 60 60 ને 4 64 64 અને 8 72 1,72,000 માંથી 72,000 માઇનસ કરીએ એટલે 1 લાખ અને ત્યાં લખીએ વીના વહીવટ કરતાની લોન ખાતે. આ પહેલાં આપણે શું લખતા
વીના લોન ખાતે, પરંતુ હવે વી મૃત્યુ પામે છે એટલે વી લેવા આવવાનો નથી. હવે એની રકમ એના વારસદાર તરીકેના જે વહીવટકર્તા છે એને ચૂકવવાની છે 1 લાખ. એટલે હવે જે મહત્ત્વનો ટોપિક છે એને સમજીએ. છેલ્લો હવાલો જે આપણને કીધો છે, શું કીધો છે તો 43,000 ચૂકવી આપવાની, ચૂકવી દીધી બરાબર. અને બાકીની રકમ એટલે કેટલી? 1 લાખ. એટલે સૌ પ્રથમ અહીંયા આપણે લખીએ મૃત્યુની તારીખ 1/10/2016. 1/10/2016ના રોજ વીના વહીવટકર્તાને વીના હિસ્સાની કુલ રકમ 1 લાખ જે ચૂકવવાની છે એટલે અહીં લખી શકાય બાકી આગળ લાવ્યા 1 લાખ. બરાબર છે. અને શું કીધું છે? આપવા અને બાકીની રકમ 2 સરખા વાર્ષિક હપ્તામાં વાર્ષિક 10%ના વ્યાજ સહિત ચૂકવી આપવી. ચાલો હવે સમજીએ ખાસ. આપણે એને ટોટલ રકમ લોન તરીકેની 1 લાખ રૂપિયા છે અને એને 2 સરખા વાર્ષિક હપ્તામાં ચૂકવવાની. લોન પણ અને લોનનું વ્યાજ પણ. તો લોનના હપ્તા કેટલા થાય? 2 સરખા વાર્ષિક હપ્તા એટલે 50,000 અને 50,000. પણ સાથે એવું કીધું છે કે 10% વાર્ષિક વ્યાજ. શબ્દોને ખાસ સમજવાનું છે. એ પહેલાં હવે જે સમજવાનું છે ને એ મૃત્યુ તારીખ કઈ છે? 1/10/2016 ના રોજ મૃત્યુ પામે છે. તો એના પછી 1 વર્ષ થાય ક્યારે? ધ્યાન આપજો ખાસ. 1/10/2016 થી હિસાબી વર્ષ એનું લોનનું હિસાબી વર્ષ. આપણું હિસાબી વર્ષ કયું હોય? આપણું હિસાબી વર્ષ 1/4 થી 31/3. આ ખાસ સમજવાનું છે. આ ભાગીદારી પેઢીના હિસાબોની તારીખ છે. પણ મૃત્યુ પામનાર ભાગીદાર ક્યારે મૃત્યુ પામે છે? 1/10/16ના રોજ. તો એને પહેલો વાર્ષિક હપ્તો ક્યારે ચૂકવવાનો? 30/9/2017. 1/4 થી 31/3 એ રીતે 1/10 થી 30/9. ખ્યાલ આવે છે? હવે 30/9ના રોજ ચૂકવ્યા બરાબર. ત્યાર પછીનો બીજો હપ્તો ક્યારે ચૂકવવાનો? 30/9/2018. હવે ખાસ સમજવાનું છે. આ 1/10/16 થી લઈને 30/9/17 સુધી વચ્ચે આપણો હિસાબી વર્ષ પૂરું થતું હોય. એટલે ધ્યાન અહીં 31/3/2017 આપણે લોનની રકમ ચૂકવીએ કે ન ચૂકવીએ, આપણું હિસાબી વર્ષ પૂરું થાય તો તેવા સંજોગોમાં તે ચૂકવવાની બાકી રકમ પર શું ગણવાનું? વ્યાજ. ખ્યાલ આવે છે? એટલે વ્યાજ આપણે 2 વખત ગણવું પડશે. એક હપ્તાની ચૂકવણીમાં વ્યાજ કેટલી વખત ગણાશે? 2 વખત. પણ ધ્યાન આપજો અહીં ખાસ 2 વખત ગણવાનું એટલે કે બંને વખતે કેવું? અહીં ધ્યાન 1,10,000 1,10,000 પહેલાં રકમ બાકી હોય 1 લાખ એટલે એના પર વ્યાજ ગણાય 10% લેખે. કેટલું વ્યાજ થાય? 10,000. 10,000 કેવું વ્યાજ છે? વાર્ષિક. પણ આપણે વાર્ષિક થાય આટલું. અહીં હિસાબો 31/3/17ના રોજ પૂરા કરવાના હોય તો આ જે સમયગાળો છે 1/10/16 થી 31/3/17 એ કેટલો હોય? 6 માસનો. હવે 6 માસનું વાર્ષિક 10,000 હોય તો 6 માસનું વ્યાજ કેટલું થાય? 5,000. બીજું 5,000 ક્યારે ગણવાનું? 31/3/17 થી લઈને 30/9/17 સુધી જ્યારે 6 માસ ગણીએ ત્યારે કેટલા ગણવાના? 5,000. અને 30/9/17ના રોજ ચૂકવતા પહેલાં વ્યાજ ગણીને ટોટલ વ્યાજ 10,000 અને 50,000 હપ્તો, આમ કુલ કેટલા ચૂકવવાના? 60,000. થઈ ગયું? હવે આગળ સમજવાનું છે. હવે 1 લાખમાંથી 50,000 ચૂકવાઈ ગયા, મુદ્દલ જ ગણવાની, વ્યાજ નહીં ગણવાનું. એવું નહીં ગણવાનું કે 1 લાખમાં 60,000 ચૂકવાઈ ગયા એટલે હવે 40,000 બાકી છે. 1 લાખના 2 સરખા હપ્તા એટલે 50,000 વ્યાજ સહિત 60,000 ચૂકવાઈ ગયા તો 60,000 બાદ નથી કરવાના બરાબર. એ તો બાકીમાં સમજીશું આપણે વિસ્તારથી. પણ આ ખાસ સમજવાનું તારીખો બરાબર. જે રીતે અહીંયા વચ્ચે 31/3 આવી તે રીતે અહીં પણ 31/3/2018 બરાબર. તો આ સમયગાળામાં પણ 6 માસનું વ્યાજ અને આ સમયગાળામાં પણ 6 માસનું વ્યાજ. પણ હવે વ્યાજ કેટલું? પહેલાં 1 લાખના 10% લેખે આપણે 10,000 વ્યાજ ગણ્યું. હવે આપણી લોનની રકમ કેટલી બાકી? 50,000. તો 50,000ના 10% લેખે વ્યાજ કેટલું થાય? 5,000. અને હવે 5,000ના 6 માસના કેટલા? 2,500 અને 2,500. આટલી ગણતરીને ખાસ સમજવાની છે. જો આ ગણતરી સમજાય તો આની અંદર તો ખાલી તારીખો ફેરવીને વિગત જ લખવાની છે. કઈ રીતે સમજી લઈએ? જો ધ્યાન આપજો.
1/10/2016 રોજ હિસાબો, આ તારીખ ખાસ લખ્યું, 1/10/16 રોજ લોનની બાકીની તારીખ એટલે કે 1/10/16 રોજ હિસાબો કર્યા બાદ વિના વહીવટકર્તાને 1 લાખ જે ચૂકવવાની બાકી હતી એ 1 લાખનો પહેલો હપ્તો ક્યારે ચૂકવવાનો છે? 30/9/2017 રોજ. પણ 30/9/17 રોજ કરતાં પહેલાં આપણું હિસાબી વર્ષ 1/4 થી 31/3 પૂરું થતું હોય તો સૌપ્રથમ અહીં આપણે તારીખ 31/3/2017 રોજ શું ગણવાનું? વ્યાજ ખાતે. અને એ રકમ અહીંથી લેતા જવાની. હવે અહીં આપણે લખી છે વ્યાજ કેટલું? 5000. 31/3/17 રોજ હિસાબો પૂરા થઈ જાય. સમજાય છે વસ્તુ? આપણે પહેલા વર્ષે આપણું જે 6 માસનું, અહીં જે 6 માસ છે આપણે આની અંદર 6 માસમાં આપણે રકમ ચૂકવતા નથી. સમજાય છે? હવે કેમ રકમ ચૂકવતા નથી? કેમ કે શરત કીધી છે 2 વાર્ષિક હપ્તામાં કીધો તો 1/10 થી લઈને પહેલો વાર્ષિક હપ્તો ક્યારે આવે? 30/9 રોજ. અને 30/9 પહેલા હિસાબી વર્ષમાં 6 માસમાં આવતું નથી એટલે ત્યાં હિસાબો વર્ષ ક્લોઝ કરી દઈએ તો 1,05,000, બીજી બાજુ પણ 1,05,000. આ ખાતું બનાવતા આપણને ઘસારાનું ચેપ્ટર થોડુંક યાદ આવશે. ત્યાં આપણે એવું જ કરતા, બાકી લખતા, ઘસારો ગણતા. ખ્યાલ છે ને? બરાબર? એ રીતેનું. એટલે અહીં તારીખ 31/3/2017, બરાબર, 1/10/16 થી 31/3/17 રોજ અહીં લખી શકાય કે બાકી આગળ લઈ ગયા. બરાબર છે? કેટલી બાકી? 1 લાખ તો લોન હતી, 6 માસના વ્યાજ સહિત હવે લોનની બાકી કેટલી થઈ ગઈ? 1,05,000. બીજા વર્ષની શરૂઆત કરીએ તો 1/4/2017 બાકી આગળ લાવ્યા 1,05,000. હવે કેટલાકના મનમાં એવું હશે કે સાહેબ હવે આપણે 31/3/18 લઈ લઈએ. નહીં, એના માટે આપણે તારીખ અહીંયા આવવાનું હોય. પહેલો વાર્ષિક હપ્તો ચૂકવવાનો 30/9/17 તો 30/9/17 રોજ પહેલા વ્યાજ ગણવાનું, પછી હપ્તો ચૂકવવાનો. બરાબર? સૌ પ્રથમ વ્યાજ ગણીએ. વ્યાજ ખાતે 5,000 અને હપ્તો ચૂકવીએ. ધ્યાન આપવાનું છે. હવે કેટલાક કે સાહેબ ચૂકવીએ, રકમ જાય તો જમા. હા, એ જમા પણ ક્યાં? રોકડ ખાતામાં જમા, લોન ખાતામાં ઉધાર. સમજાય છે? હવે એને આપણે રકમ ચૂકવીએ, એની બાકી છે જમા, એની ચૂકવણી કરી લોનમાં વધારો થાય કે ઘટાડો થાય? ઘટે. લોન ઘટે એટલે લોનની બાકી જે હોય એના કરતાં વિરુદ્ધ અસર આપવાની. એટલે અહીં તારીખ લખવાની, જે તારીખે હપ્તો ચૂકવવાનો હોય 30/9/2017 રોજ રકમ ચૂકવીએ એટલે બેંક ખાતે અથવા તો રોકડ / બેંક બંને શબ્દ ચાલશે. બરાબર? બેંક ખાતે કે રોકડ / બેંક ખાતે કેટલા ચૂકવવાના? પહેલો વાર્ષિક હપ્તો અહીં ધ્યાન આ બાજુ 50,000 હપ્તાના, 10,000 વ્યાજના, આમ કુલ 60,000. હવે સમજવાનું છે પાછું. હવે બીજો વાર્ષિક હપ્તો 30/9/18 આવે. શું આ વર્ષ 1/4/17 થી લઈને 31/3/17 સુધીમાં 1/4/17 થી લઈને 31/3/18 ધ્યાન અહીં 1/4/2017 થી 31/3/2018 આ હિસાબી વર્ષમાં 30/9 આવે? આના કરતાં પહેલાં આવે કે પછી આવે? પછી આવે. એટલે આપણે આ વર્ષ ક્લોઝ કરવું. કઈ તારીખે? તો 31/3/2018 રોજ. તો 31/3/2018 રોજ વર્ષ ક્લોઝ કરીએ એટલે અહીં લખવાનું વ્યાજ ખાતે. હવે આની ગણતરી કેવી રીતે? તો એની ગણતરી મેં અહીંયા કરી છે. હવે લોન કેટલી બાકી? ખાસ ધ્યાન અહીં 60,000 ચૂકવ્યા, 60,000 નહીં ગણાશે. અહીં ધ્યાન 1,05,000 વત્તા 5,000 બરાબર 1,10,000. લોન ચૂકવ્યા 60,000 એટલે હવે લોન કેટલી બાકી? 50,000. 50,000ના 10% લેખે વ્યાજ કેટલું? 5,000. પણ 5,000 કેવું? વાર્ષિક. આપણને કેટલા માસનું જોઈએ? અહીંયા 6 માસનું. કેમ 6 માસનું? કારણ કે આપણે હિસાબી વર્ષ ક્લોઝ કરી રહ્યા છે. તો 6 માસનું વ્યાજ કેટલું? 2,500 થઈ ગયું. એટલે હવે હિસાબો ક્લોઝ કરી નાખીએ. તો ધ્યાન હવે અહીં ચાલો 1,05,000 વત્તા 1,10,000 વત્તા 2,500 એટલે 1,12,500. 1,12,500 માઇનસ 60,000 એટલે કેટલા આવશે? એક જ મિનિટ.
50 નહીં પણ 50 ને 2 52,500 કઈ તારીખની બાકી તો તે વર્ષના અંતની તારીખ આ 31/3/18 બાકી આગળ લઈ ગયા સમજાયું એ બાકી ત્રીજા વર્ષની સર જો અહીં કેટલા કે ત્રીજું વર્ષ કેમ થઈ ગયું કારણ કે પહેલું 6 માસ હતું 6 માસ બીજા 6 માસ 6 માસ 6 માસ બરાબર એટલે હવે આપણે ત્રીજા વર્ષની શરૂઆત કરીએ તો 1/4/2018 બાકી આગળ લાવ્યા આ બાકી 52,500 હવે બીજો વાર્ષિક હપ્તો ક્યારે ચૂકવવાનો 30/9/18 ના રોજ તો 30/9/2018 ના રોજ હપ્તાની ચૂકવણી કરતાં પહેલાં વ્યાજ ગણવાનું વર્ષ પૂરું કરતાં પહેલાં વ્યાજ ગણવાનું હપ્તાની ચૂકવણી કરતાં પહેલાં વ્યાજ ગણવાનું તો અહીં વ્યાજ ગણીએ વ્યાજ ખાતે બીજા વાર્ષિક હપ્તાનું વ્યાજ છે 5,000 પણ 2500 વ્યાજ આપણે છેલ્લા વર્ષમાં પાછલા વર્ષમાં હિસાબો ક્લોઝ કરતી હોય 2500 ગણી દીધા છે તો બીજા કેટલા ગણવાના બાકી છે માત્ર 2500 બીજી બાજુ તારીખ 30/9/2018 ના રોજ રકમ ચૂકવીએ એટલે રોકડ / બેંક ખાતે બીજો હપ્તો કેટલો ચૂકવવાનો અહીં આપણે ગણતરી કરી જો 50 ને 10 60 પહેલો હપ્તો તો બીજો કેટલો 50 ને 5 55,000 અને બીજું ખાસ સમજૂતી જેટલા વાર્ષિક હપ્તા કીધા હોય એ વાર્ષિક હપ્તા પૂરા થાય ને એટલે બાકી કોઈ નહીં આવી જોઈએ બંને બાજુ સરવાળો સરખો થવો જોઈએ આ બાજુ 55 52,500 વત્તા 2500 બરાબર 55,000 એટલે આ શું મળ્યું આપણને વિના વહીવટકર્તાને છેલ્લી ચૂકવણી સુધીનો 10% લેખે વાર્ષિક વ્યાજ સહિતની ચૂકવણી માટેનું વિના વહીવટકર્તાની લોનનું ખાતું આ પ્રકારના દાખલા પણ પરીક્ષામાં પૂછાય કેટલાકને એમ થાય સાહેબ આમાં તો આટલું બહુ ઓછું છે બરાબર પણ ઓછું છે તો એટલી એની સમજૂતી અને એટલી એની ગણતરી અહીં વધારે છે બરાબર છે તો ફરી વખત આજે તમામ દાખલાઓની જેમ આ દાખલાઓને ફરી વખત સંપૂર્ણ ગણતરીઓ સાથે હોમવર્કની નોટબુકમાં ગણવો થેન્ક યુ